दादा की स्कूल में और रिटायरमेंट क्या भाई सब यहाँ पे ग्रीनरी है। देखो दूर दूर तक सब ग्रीनरी है। हम आपको पहले वहाँ पे खाना है ना उधर दिखाते हैं। तो हम वहाँ पे जाएंगे पहले। यहाँ पे घास कितनी है, यहाँ पे तो क्रिकेट भी खेल सकते हैं हम लोग। तो चलो अब हम यहाँ पे चलते हैं। यहाँ से सब गाड़ियाँ आती जाती है। ये रोड यहाँ पे सब जगह आपको कचरा नहीं मिलेगा। थोड़ा थोड़ा तो दिख रहा है, थोड़ा ही है, बाकी सब यहाँ पे ग्रीनरी है। देखो ग्रीन, देखो ये क्या नजारा है। तो चलो हम पहले जहाँ पे खाना बन रहा है वहाँ पे ले जाते हैं आपको। हम बस थोड़ी देर में पहुँचने ही वाले हैं यहाँ पे। आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है। अला सीधा तू उभा रहा। तो ये मेरी स्कूल है। तो हम अंदर से दिखाते हैं। आइडियल हाई स्कूल पटना। आइडियल हाई स्कूल कोटम। तो चलो चलते हैं। यहाँ पे मेरी पढ़ाई हुई है और यहाँ पे मेरे मामा टीचर थे। तो उनका आज क्या है? रिटायरमेंट। यहाँ पे देखो पहले सरस्वती जी है, तो यहाँ पे आके विद्या मिलती है, ज्ञान मिलता है। तो अभी आगे आगे बढ़ेंगे, यहाँ पे ऑफिस है, बोलना। ये रायपुर स्कूल दिखाते हैं। कैप्चर करना पड़ता है।
एक मतलब कॉमन प्रार्थना असेंबली हॉल। असेंबली, तो यहाँ पे होगा प्रोग्राम। करते પણ ચાલુ થતા દીર્ઘકાલીન સેવા બાદ વય નિવૃત્તિના કારણે આજે એમના વિદાય સમારંભ પ્રસંગે આમંત્રણને માન આપીને પધારેલા સૌ મહેમાનો, અગ્રણીઓ, શાળામાં પૂર્વકાલીન સેવા બજાવી ચૂકેલા શિક્ષક સાહેબશ્રીઓ, શાળાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આ પ્રસંગને નિભાવવા માટે આપ સૌ શાળાના પ્રાંગણમાં હાજર રહ્યા છો બદલ શાળા પરિવાર અને નિમંત્રક એવા મહેશભાઈના સમગ્ર પરિવાર વતી સૌને હું આવકારું છું અને કાર્યક્રમની શરૂઆત શાળાની પાલિકાઓ દ્વારા માં સરસ્વતીને પ્રાર્થના કરી અને શરૂ કરીશું. પ્રાર્થના રજૂ કરશે શાળાની પાલિકા.
ચૌહાણ રાવજીભાઈ, એમને જગતની મીટિંગમાં જવાનું હોવાથી હવે ઉપસ્થિત સૌ મહેમાનોનું શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી વીટી બારિયા સાહેબ શાબ્દિક સ્વાગત કરશે. ગોવિંદભાઈ પટેલ સાહેબ શ્રી, મંડળના તમામ સભ્યો, શાળાના નિવૃત્ત આચાર્યશ્રીઓ, શાળાના શિક્ષકશ્રીઓ, નિવૃત્ત શિક્ષકશ્રીઓ, આઈડિયલ હાઈસ્કૂલ કોઠામાં શ્રી કોઠામાં વિદ્યા સુખ શાંતિ અને સમૃદ્ધ રહે એવી શુભેચ્છા વ્યક્ત કરું. જય હિન્દ, જય ભારત. આભાર. હવે મહેમાનોનું આપણે સ્વાગત કરીશું. સૌ પ્રથમ ઉપસ્થિત મહેમાનશ્રી અને અતિથિ વિશેષ એવા એનજી વ્યાસ સાહેબ, એમજી પ્રજાપતિ સાહેબ અને તેમના પરિવારજનો એમનું સ્વાગત શ્રી મંડળના પ્રમુખ શ્રી નાથાભાઈ પટેલ સાહેબ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશે અને ફૂલહાર અને સાથે સ્વાગત. આભાર સાહેબ. હવે સાહેબ શ્રી સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશે. હવે મંડળના માનનીય મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ સાહેબ, એમજી પ્રજાપતિ સાહેબનું સ્વાગત કરશે. અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરશે. એમણે નોકરીની શરૂઆત માધ્યમિક શિક્ષક તરીકે માધ્યમિક શાળા કેળામૂળ 1989 થી શરૂ કરી અને આ શાળામાં 12/12/1994 રોજ એ સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે હાજર અને 31/10/2024 ના રોજ એ વય નિવૃત્ત થયા 35 વર્ષની લાંબી શૈક્ષણિક કારકિર્દીનો 31/10/2024 ના રોજ એમણે પૂર્ણ કરી, ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કરી. એમના વિષયને અનુરૂપ એમનામાં ઘણા બધા ગુણ છે. આપણી વચ્ચે ઉપસ્થિત ગાંધીનગરથી આવ્યા છે મહેશભાઈના મિત્ર છે, પણ અમારા જોડે કામ કર્યું એવા માધ્યમિક શિક્ષણ બોર્ડના માન્ય સચિવશ્રી તરીકે ખૂબ સફળ કામગીરી જેમણે કરી છે એવા વ્યાસ સાહેબ,
એવા જ જોડે બીજા મિત્ર કે જેમણે પંચમહાલ જિલ્લામાં, મહીસાગર જિલ્લામાં ડીઓ હોય, ડીપીઓ તરીકે, ઈઆઈ તરીકે ખૂબ સરસ કામગીરી જેમણે કરી એવા મહેશભાઈ પ્રજાપતિ સાહેબ, આપણા આ જ ગામના વતની અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ એવા દિનેશભાઈ, જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અમારા પ્રદીપસિંહજી, તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, એપીએમસીના ચેરમેન અને ગામના પ્રથમ નાગરિક એવા ગોવિંદભાઈ, અમારા કાળીદાસભાઈ, હરિકાકા, પાછલી હરોળમાં સંચાલક મંડળના પ્રમુખ અને પૂર્વ બોર્ડ સભ્ય આરડી પટેલ સાહેબ, નામ લો. આજના વિદાય સમારંભમાં ઉપસ્થિત મહેમાનો, ગુરુજનો અને વિદ્યાર્થીઓને મારા પરિવારના આમંત્રણને માન રાખીને અહીં આવેલ વહાલા મહેમાનો, હું દાદાની લાડકી હિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારા દાદા શિક્ષકમાંથી રિટાયર લઈ રહ્યા છે. તેઓએ પોતાનું કામ સારી રીતે નિભાવ્યું છે. તેઓએ ઘણા વિદ્યાર્થીઓને સક્ષમ નાગરિક બનવાનું માર્ગદર્શન અને પ્રેરણા આપી છે. ઘણા વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી સારી એવી જગ્યાએ નોકરી કરી રહ્યા છે. તેઓએ પોતાનું કામ સારી રીતે નિભાવ્યું છે. અમે પણ અમારા દાદાનું માર્ગદર્શન અને પ્રેરણાથી કંઈક સારું કરીશું, આગળ વધીશું અને દાદાનું નામ રોશન કરીશું. છેલ્લે હું એટલું જ કહું છું કે આજના વિદાય સમારંભમાં ભગવાન દાદાનું આયુષ્ય અને તંદુરસ્તી સારી રાખે એવી મારી શુભકામનાઓ. To honorable chief guests, students, teachers and all present over here. My name is Niti Patel, the granddaughter of Mr. M.D. Patel, is welcoming you all to this special event, which is both sweet and bitter, as Mr. M.D. Patel is retiring today. He has worked for around 35 years. He is very dedicated and passionate to his work. At last, I want to say that all my love is with you to start the new phase of your life. Have a great and joyful retirement. Thank you. આ શાળાના વિદ્યાર્થીઓ, મારા ભૂતપૂર્વ ભણાયેલા વિદ્યાર્થીઓ, સૌ નાગરિકો, આજના દિવસે અભૂતપૂર્વ મને સન્માન મળ્યું છે એ બદલ આ શાળા, આ ગ્રામજનો, મારો સ્ટાફ, મારા ગુરુજીઓ અને સૌ મહેમાનો, બાળકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મારા એક મિત્ર જૂની શાળાની અંદરથી જો મિત્ર આવ્યા હોય, મારા ગુરુજી, જે શાળા માધ્યમિક શાળા કેળામૂળમાં મેં 1988માં નોકરીની શરૂઆત કરેલી. ત્યાર પછી 12 ધોરણો આ શાળામાં ફાજલ પડીને હું આ શાળામાં દાખલ થયો. દાદાભાઈ સાહેબે મને હાજર કરી લો સાહેબને બંને સ્વર્ગસ્થ જ્યોતિ સાહેબ, એમનો પણ હું ઋણી છું. આજે 14 તારીખ છે, 14/12 ધોરણોએ આ શાળામાં હાજર થયેલો. 14/12 ધોરણોએ આ શાળામાં હું વિદાય લઈ રહ્યો છું. સમાજ વિદ્યાના શિક્ષક તરીકે દિનેશભાઈ સાહેબે કહ્યું એ કામગીરી એ મારા સ્વભાવમાં છે. મેં પ્રતિજ્ઞા કરી છે કે હું કોઈને અન્યાય નહીં કરું મારા જીવનમાં, અને અન્યાય સહન પણ નહીં કરું. એ મારી પ્રતિજ્ઞા છે. આ ગામના જે કોઈ પ્રશ્નો હોય, અમે ખૂબ ઊંચા સપના સેવેલા છે. ભગવાન તરફથી મારે જે કલ્પનાઓ હતી એ ભગવાને મને સંપૂર્ણ કલ્પનાઓ મારી પૂરી કરી છે. મારો પરિવાર આનંદમય છે. કોઈ પણ પ્રકારની કુદરતે મને બીમારી આપી નથી. નથી ડાયાબિટીસ, નથી કોલેસ્ટ્રોલ, બીપી, કોઈ પણ પ્રકારની ગોળી મારે ખાવા પડતી નથી. એ ભગવાનનો હું ઋણી છું.
કર્યો છે એ બદલ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ઋણી છું. મારે ભૂતપૂર્વ વિદ્યાર્થી હું ના કહેવાનું કહું. મહેન્દ્ર પટેલ સુરત રહે. મેં કીધું સુરત થી તાર આવું પડતા કે સાહેબ હું આવું ખરું પડતા મારી વાત સ્વીકાર વિજય સ્વીકારી લેવાય. જો સુરત થી મારા માટે આવતું હોય હું વાત સ્વીકારી લઉં. મને એમ કહે કે તમે પ્રોમિસ આપો. મેં કે પ્રોમિસ. મને કે તમારા માટે હું કપડા સીવડાવી લાવું છું. આ કપડા મેં ના પહેરે છે. અને સુરત થી એને વોટ્સઅપ કર્યું માપ લેવા માટે ત્યાં લખ્યું. વોટ્સઅપ પર મેં માપ આપ્યું. ત્યાર પછી મેં ફોન એને કર્યો નથી. મેં વિચાર્યું કદાચ એ નહીં આવે અથવા મારે એ કરવું નથી. પણ મારે 7 વાગે મારો ભૂતપૂર્વ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી કપડા સીવડાવી લઈને આવી ગયો. કેટલાય વિદ્યાર્થીઓ મને એમ કહેલું સાહેબ તમે કહો એ વાત અમે સ્વીકારી લઈએ. હું જ્યારે આ શાળામાં આવ્યો ત્યારે હું આદિવાસી શાળામાં નોકરી કરતો હતો એટલે મારું ગણિત થોડું ઓછું હતું. અને એ જમાનામાં શાળામાં દાખલ થયો ત્યારે વિદ્યાર્થીઓ બધા ભાવ એટલે આ શાળાની અંદર આવ્યા પછી મેં ગામની અંદર વિનામૂલ્યે વિદ્યાર્થીઓનું ટ્યુશન પણ કર્યું. ચતુર્ભાઈના મકાન એક પણ પૈસો લીધો નથી. ને મેં કહેલું કે જ્યારે મારે પૈસાની જરૂર પડશે ત્યારે તમારી પાસે માગીશ. આજે પણ એક વાર મારી પાસે વિદ્યાર્થીઓ છે તો હું કહું કે આ કામ કરવાનું છે તો એ કામ કરવા માટે તૈયાર છે. સુરેશભાઈ અને ક્લાસમેટ એમને સાયન્સ લીધી. મને ગણિત આવડે નહીં. એનું માર્ક્સમાં આવ્યો. પણ અમારી જોડી અને ત્યાં શાળામાં શિક્ષણમાં જોડે કામ કરવાની તક મળી. આ શાળાના મેનેજમેન્ટે મને ઇન્ચાર્જ આચાર્યની પણ તક આપી. ત્યાર પછી મારા જ વિદ્યાર્થી આ શાળાના ઇન્ચાર્જ આચાર્ય બીપી બારિયા મેં કીધું કે આ ટેકનોલોજીનો યુગ છે અને ટેકનોલોજી મને ઓછી ખબર છે એટલે તમે છોડી દીધું ચાર્જ અને બીપી બારિયા ને મારા વિદ્યાર્થીને ચાર્જ આપે અત્યારે ઇન્ચાર્જ આચાર્ય છે. આ શાળામાં આઈડિયા છે. આ શાળાના અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. આદર્શ વિદ્યાર્થીઓ છે. એક સપનું હતું. એક સપનું પુરવાર પણ થયું, તૂટી પણ ગયું. કે ભાઈ અમારો એક સંકલ્પ હતો કે શાળાની અંદર સાયન્સ ચાલે. 11 સાયન્સ ચડ્યું પણ ખરું. પણ સરકારની એક થોડી કમનસીબી એ રહી કે સાયન્સની મંજૂરી આપી પણ અમે શિક્ષકો આપ્યા નહીં. અમે 4-5 વર્ષ 6 વર્ષ ખૂબ સંઘર્ષથી આ શાળા સાયન્સના શિક્ષણ કાર્યક્રમમાં બે મિત્રોએ એસએમ પટેલ અને એનજી પટેલ પણ પછી અમારું સાયન્સ બંધ થયું પીડી બસના કારણે. આ ગામના બધા વિદ્યાર્થીઓ પ્રાઇવેટમાં જાય. હવે મારો પરિવાર પણ પ્રાઇવેટમાં ગયો. અમે છેલ્લી એવી તક એ છે કે ભાઈ આ શાળામાં ભણ્યા. હવે અમારા બાળકોના બાળકો આ શાળામાં નથી. મને પણ દુઃખ છે. પણ આ શાળા એક અભૂતપૂર્વ શાળા છે. જિલ્લામાં તમામ ક્ષેત્રે આ શાળાએ પોતાનું નામ રોશન કર્યું છે. હમણાં રાજ્ય લેવલે સભાની અંદર અમારી શાળાએ પહેલા નંબરે આવી. એટલે સૌ સ્ટાફ મિત્રોનો, મેનેજમેન્ટનો, ગામના તમામ લોકોનો હું આભાર માનું છું. ભાઈભાઈ અને સુરેશભાઈ વિશે મારા 2 દીકરાઓ, મારો પરિવાર આ શાળામાં મળ્યો છે. બધાએ મને સહકાર આપ્યો. મારા પરિવારે સહકાર આપ્યો. મારી ધર્મપત્નીએ સૌ સંયુક્ત પરિવારમાં મેં એમને સહકાર આપ્યો. એમને મને સહકાર આપ્યો. ગામના તમામ લોકોએ મને સહકાર આપ્યો. બદલ ગામનો, સમાજનો, સંસ્થાઓનો, મારા ગુરુજીઓનો ખૂબ ખૂબ હું આભારી છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ખૂબ સરસ એવા जल्दी बोले गुड मॉर्निंग। गुड मॉर्निंग।
બોલો જા દાદા નું બોલાઈ જા એ બધા આગળ હોય થોડું દાદા જો ચંદ્ર Welcome to all honorable chief guests, teachers, and all my dear adults. My name is Hemen Patel, my grandfather of my son, and today we gathered to celebrate Farewell my grandfather. You have not only educated your students but always valuable life lesson and values. You have faced numerical challenges throughout your life, but you have always worked tirelessly to achieve your goals. Your hard work and dedication have made you a successful teacher. I congratulate you on capturing your life. Your experience and wisdom have always inspired us. Your legacy will always be remembered. My grandfather enjoyed his job in 1989 and retired in 2024. Thank you.